નમસ્કાર. નમસ્કાર. શું નામ તમારું? મારું નામ રણજીતભાઈ અમૃતલાલ બારોટ છે. કયું ગામ? મારું ગામ જામકંડોરણા છે. તાલુકો? તાલુકો જામકંડોરણા છે. અને જિલ્લો? રાજકોટ જિલ્લો છે. તો તમને કઈક પ્રોબ્લેમ હતો? શું પ્રોબ્લેમ હતો? સાહેબ, પ્રોબ્લેમ મને 17 વર્ષથી હતો. પ્રોબ્લેમમાં એવું હતું કે મને કમરમાં તકલીફ હતી. બરાબર. મેં ઘણા ખરા ડોક્ટરની દવા લીધેલી, એક્સરે કઢાવેલા, હા. એમઆરઆઈ સ્કેન પણ કરાવેલો. બરાબર. એમાં રિઝલ્ટ આવ્યું હતું કે મારે મણકાની ગાદીમાં પ્રશ્ન છે. બરાબર. જેના હિસાબે મને અવારનવાર તકલીફ પડતી અને તકલીફ એવી પડતી કે મારું શરીર અમુક સમય લાકડા જેવું થઈ જતું. બરાબર. કે ઉઠવા બેસવામાં તકલીફ પડતી, સૂતો હોય તો પડખું ના ફરી શકાતું, બરાબર. ટેકા વગર ઉભો ન થઈ શકતો, 5 મિનિટે ઉભો રહી ન શકતો. હમ. આ બધી જાતની મને તકલીફો હતી. બરાબર. તો એના માટે તમે કોઈ ડોક્ટરને બતાવ્યું હતું? સાહેબ, મેં ઘણા ડોક્ટરને બતાવેલું, 5 થી 6 ડોક્ટરને બતાવેલું, હાર્ડવેરને બતાવેલું. ટેમ્પરરી સારું થતું પણ પરમાનન્ટ દવા મારી મતલબ કાયમિક ધોરણે સારું નતું મને થતું. સારું ન થતું. ને ડોક્ટરોનું કહેવાનું શું હતું? ડોક્ટરોનું કહેવાનું હતું કે મારે ઓપરેશન કરાવવું જરૂરી છે. બરાબર. પણ મને ઓપરેશન કરાવવામાં બીક લાગતી હતી, કેમ કે મારા ઘરમાં અમારા વૃદ્ધ વડીલને ઓપરેશન કરાવ્યા પછી પાછલી જિંદગીમાં તકલીફ પડી હતી. એટલે બરાબર. હું ઓપરેશન કરાવવા માંગતો ન હતો. એટલે તમે મક્કમ હતા કે મારે ઓપરેશન તો કરવું જ નથી. જી હા, હું મક્કમ હતો. તો અત્યારે તો તમને સંપૂર્ણપણે સારું છે. અત્યારે મને સંપૂર્ણપણે સારું છે. તો એ થયું શેનાથી સારું? સાહેબ, હું એક વખત ફોન લઈને બેઠો હતો, ફોનમાં ફેસબુકમાં વિડીયો જોતો હતો. એમાં મને એક વિડીયોમાં ઇન્ટરવ્યુ જોવા મળ્યું હતું. બરાબર. જે એક ભાઈએ ઇન્ટરવ્યુ આપ્યું હતું કે એમને મારા જેવી તકલીફ હતી અને એમને સારું થઈ ગયેલું હતું. બરાબર. પછી મેં પણ એમાં જે નંબર આપેલો હતો એ નંબર ઉપરથી મેં કોલ કરીને ત્યાં ગયો હતો અને ત્યાંથી મેં દવા લીધી. બરાબર. દવા જે લીધી હતી એનાથી મને અત્યારે સંપૂર્ણપણે રાહત છે. તો એ કઈ દવા છે જરા બતાવો તો. ઓકે, એક આ દવા હતી. એક આ છે ઓકે લાઈફ કેરની કેલ્શિયમ D3. પછી એક આ દવા છે. એક આ છે ઓકે લાઈફ કેરની ઓર્થોમેગા. અને એક આ દવા છે. અને એક આ છે ઓકે લાઈફ કેરની ઓમેગા ફ્લેક્સ. જી હા. આ 3 દવાનો કોર્સ તમે કેટલા સમયનો કરેલો છે? મને 3 મહિનાનો કોર્સ કરવાનું કીધેલું હતું, પણ મેં 1 મહિનાની દવા લીધી અને 1 મહિનામાં જ મને ઘણું રિઝલ્ટ મળ્યું, ઘણો મારા શરીરમાં ફેરફાર જોયો અને તેનાથી મને સંપૂર્ણપણે રાહત થઈ. તે પછી મેં 2 મહિનાની દવા નથી લીધેલી. મતલબ કે તમને 3 મહિનાનો કોર્સ પણ તમે કમ્પ્લીટ કર્યો નથી. નથી. 3 મહિનાનો કહેવામાં આવ્યો હતો, પણ 1 મહિનામાં તમને આટલું સરસ રિઝલ્ટ મળ્યું છે. જી. તો આ દવા લેવાથી તમે ખુશ છો? એકદમ ખુશ છું. મારું કામ લોખંડનું છે, હું સરળનું કામકાજ કરું છું. બરાબર. દર્શક મિત્રો, તમે જોઈ શકો છો કે આપણા જે પેશન્ટ છે એ સતત ને સતત કહેવાય કે એક ભારી ભરખમ જે લોખંડનું કામ હોય છે, જેમાં ડોક્ટરો સતતપણે ના પાડે છે કે કોઈ પણ જાતનું વજન ઉચકવું નહીં, આવા બધા કેસની અંદર. તો આ તમે જોઈ શકો છો કે આટલું સરસ રિઝલ્ટ એમને મળેલું છે. આ દવા તમે માત્ર કેટલા સમય લીધેલી છે? મેં ફક્ત 1 જ મહિનો દવા લીધી. 1 જ મહિનામાં અત્યારે સંપૂર્ણપણે 100% તમને સારું છે. જી જી, તો આ દવા લેવાથી તમે ખુશ છો? એકદમ ખુશ છું. આ લોકોને શું સંદેશો દેવા માંગો છો? લોકોને હું સંદેશો આપું છું કે જેવી તકલીફ મારે છે, મારા જેવી તકલીફ વાળા વ્યક્તિ એક વખત તો જરૂર આ દવા ચાલુ કરે. મતલબ કે આ તમારો આત્મવિશ્વાસ બોલે છે. જી, મારો આત્મવિશ્વાસ છે. તો ઇન્ટરવ્યુ આપવા બદલ તમારો ધન્યવાદ. થેન્ક યુ.